જૂનાગઢમાં આવેલા સુપ્રસિદ્ધ સત્તાધાર આપા ગીગાની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે। આપા ગીગાના ગાદીપતિ વિજય બાપુ પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા। સત્તાધારના મહંત વિજય બાપુએ આખરે પોતાનું મૌન તોડ્યું છે। એટલું જ નહીં, પરંતુ મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવી દીધા। વિજય બાપુએ કહ્યું કે મારી સામેનું આ એક ષડયંત્ર રચાયું છે। અમારી પાસે એવો કોઈ ઉદ્યોગ નથી જેના કારણે અમે આવો ભ્રષ્ટાચાર કરી શકીએ। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય, ક્યાંથી કરોડો રૂપિયા આવે? અત્યારે સરકારના આટલા રૂલ્સ અને કાયદા ચાલે છે તો 10-10 રૂપિયા અમારી આ સંસ્થાની આજીવિકા હોય છે। આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે તેમના આક્ષેપો વર્ચસ્વ ઊભું કરવા માટેના છે। આવી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે। આ બધા પાયાવિહોણા આક્ષેપો છે। કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય, ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તેમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી? એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે। પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે।